વરે હું અમારે વરે તો તમને એવું લાગે થોડું થોડું કે આ કચ્છના રણ જેવું છે ભાઈ. અહીં તો પીન માર્યો પણ હાવ. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. ફાઇનલી આપણે રસ્તા વચારે ઉભા હે ભાઈ, અને હાઈવેના રસ્તા ઉપર છે ને હું જોવો ઉભો કે પેલા પેટ્રોલ કેટલું છે, કેમ કે હે ને ભાઈ જોયું નહોતું. મને એવું લાગે કે અવાજ ઉપરથી ખબર પડે કે પેટ્રોલ છે ને પૂરું છે. લાઈટ કરું, થોડું કેવું છે, ખાલી જરાક કેવું છે, એટલે અહીંથી ઘરે પહોંચશે. પણ એનું કઈ નક્કી ન કહેવાય ભાઈ. લોક રસ્તા વચારે શું ને અત્યારે આપણે શૂટિંગની જે લોકેશન છે એ સેટ કરી છે ને બરાબર, એના ઉપરથી મને એવું લાગે છે કે આપણે પેટ્રોલ આમાં નખાવવું જોઈએ. કાંઈ વાંધો નહીં, હાલો સામે પેટ્રોલ પંપ છે ત્યાં જઈએ અને ત્યાંથી નખવી લઈએ બરાબર. બાકી આનો ભરો ન કહેવાય. આ પહેલી વાર એવું થાય કે ભાઈ લોક છે ને મારે રસ્તા વસાર ઊભીને પેટ્રોલ જોવું પડે. બાકી મારી ટાંકી છે ને ફૂલ જ હોય. કાંઈ વાંધો નહીં, ક્યારેક ક્યારેક થાય એવું. બાકી સામે પેટ્રોલ પંપ છે ને જ્યાં મસ્ત પેટ્રોલ મળે એ જોવાનું છે કે ક્યાં સારું પેટ્રોલ મળે. હાલો નખાવી આવીએ જલ્દી. હાલો ભાઈ, 200નું પેટ્રોલ નખાણું. હવે ભાગ્ય નવી લોકેશન ઉપર આવ્યા છે. આ લોકેશન તમે આઈ થિંક આપણે ગુજરાતી બ્લોગમાં નહીં જોયું હોય, હિન્દી બ્લોગમાં આપણે શૂટ કરેલ છે. બાકી બતાવું જો કેવું લાગે છે. જો ભાઈ આવું કંઈક લોકેશન છે મસ્ત, અને અહીંથી તમે જોવો ને તો તમને એવું લાગે થોડું થોડું કે કચ્છના રણ જેવું છે ભાઈ. આપણો ભાઈ બ્રો આપણી સાથે વાલે મજે દરિયો નદી હે કા ને દરિયો ક્યાં છે? દરિયો ઓલી સાઈડ છે, જો અહીંથી તમને થોડોક દેખાતો હોય તો આપણે વાં જવાનું છે, સેટ વાં પહોંચવાનું છે આપણે વાં. હવે આપણો દરિયો એકવાર બતાવવું હે, આપણો દરિયો એકવાર બતાવવો હે, પણ એ એક અલગ લોકેશન છે આના કરતા, તો એ આપણે ખાસ રાખશું. કા ઓલી લોકેશન તો આપણે અત્યારે બતાવવાની નથી ભાઈ. જે મેનો ભાઈ કીધું હતું, હું આપણે ઓલું થોડું સ્ટુડિયોમાં બેન નહોતું કીધું આપણે કે આપણે લોકેશન બતાવશું, તો એ અહીંથી થોડીક વધારે દૂર થાય છે, અને એ આના જેવું નથી બરાબર. દરિયો નથી, અલગ લોકેશન છે ભાઈ. આવી લોકેશન એટલે કેવી મસ્ત લાગે ને ભાઈ. ખરેખર આ નદી ટાઈપ જેવું નથી લાગતું દૂરથી. જો નદી ટાઈપ જેવું ન લાગે, જન્નત છે યાર ખરેખર. પાણી ઓછું હે ને, મસ્ત લોકેશન છે ભાઈ. ગજબ ગજબ. એટલે તડકો આવો આવે ને આમાં તું શૂટ કર ને, કેમેરો બેમેરો હોય ને કંઈક આપણી પાસે મસ્ત. ભાઈ મારે છે ને બે ફોટા ક્લિક કરવા છે અને એક રીલ શૂટ કરવાની છે, તો એટલા માટે અહીંયા આવ્યા છે આપણે. અને લોકેશન તો આપણે સામે જ જવાનું છે, અહીંથી દૂર જવાનું છે સેટ. આ તમને દેખાય એની પાછળ દરિયો છે. અહીંયા આપણે એક રીલ શૂટ કરી હતી કા SRK ની, શાહરુખ ખાનની. ઇન્સ્ટાગ્રામમાં અવેલેબલ છે, જોઈ આવો, જાઓ એકવાર ચેક કરી આવો, તમને ખબર પડે. બાકી ભાઈ આ રેતીની પાછે નદી, એટલે તમે જોયો હકો. અહીં હું તમને થોડુંક બહાર લઈ જાઉં બરાબર. જો નદી કેવી મસ્ત લાગે, જો ઓ ભાઈ કેવી મસ્ત લાગે, એકદમ ક્લીન છે. વાહ ભાઈ, લોકેશન ટાકલા જેવી છે. હાલો હાલીમાં પૂગવાનું છે ભાઈ. બ્રો લેન્સ ભાઈ હું નથી લાવ્યો, બાકી વાઇડમાં મસ્ત દેખાત. બાકી પણ ભાઈ વાઇડ એંગલમાં ક્વોલિટી ડાઉન થઈ જાય, અને લેન્સ ને બધું ફેરવવું લગાડવું એ બધું કરવામાં છે ને આપણો ટાઈમ વેસ્ટ થઈ જાય. બહુ ટાઈમ લાગે કાઢીને બેગમાં પેક કરવું ને બધું થાય. એટલા માટે હું તો એમ વિચારું ક્યારેક એવું શૂટ કરાય કે છે ને લેન્સ વગર આપણે, કેમ કે પહેલેથી સ્ટાર્ટિંગમાં આપણે લેન્સ વગર જ કર્યું ને ભાઈ, તો પાણીમાં રહેવાનું એમ કરવા માંગીએ હું નો ભાઈ. જો ભાઈ હાલીને થાકી ગયા. અહીંથી હવે તમને દરિયો દેખાય. ઉપર ચડાયા અમે, ઉપર મસ્ત વ્યૂ આવશે હવે. છેટ વાંથી હાલીને વાં આપણી બાઇકને રાખી. બાકી વ્યૂ અહીંયા નદી છે અને ઓલી સાઈડ દરિયો છે, એટલું ચેન્જ આવે છે. હા બ્રો ચાલ ઝડપ કર, આપણી પાસે એટલો ટાઈમ નથી, પાછું ઘરે વહેલું પૂકવાનું છે. હા બાકી પડશે પાઠા છે ભાઈ. બધી વસ્તુ કનેક્ટેડ છે, તમે મારા વ્લોગ્સમાં જોવો ને બધી વસ્તુ કનેક્ટેડ છે. કા જો અહીંયા ઓલું સામે તમને શું દેખાય છે, અહીંયા ચોરવાડ હોલિડે કેમ્પની બોટ્સ બધી, ઓલું મહેલ છે ત્યાં આપણે ગયા હતા ત્યાં. આ દરિયો
ભાઈ ભાઈ અમારે ગુજરાતની અંદર આવી લોકેશન આવેલી છે. આ તો પહેલી લોકેશન અમે અમારા ગુજરાતી બ્લોગમાં બતાવી કા, બાકી આપણે હિન્દી બ્લોગમાં કેવી કેવી બતાવી એ બધી આપણે પાછી ફરીથી બતાવશું તમને ગુજરાતી બ્લોગમાં, કે તમને ખબર પડે. હિન્દી બ્લોગમાં તો કોઈને ખબર ન પડે કે લોકેશન ક્યાં આવેલી છે. બાકી તમે અહીંયા આવી શકો. બાકી જો હવે મસ્ત વ્યૂ આવે છેટ સુધી. આ ચોરવાડ એટલે ભાઈ જ્યાં રહે છે ચોરવાડ, ન્યાનો દરિયો છે બરાબર. બોટ જાય હે અને અમે બે અહીંયા ઊભા છે બિના ચંપલ ને આનો વિડિયો શૂટ કરીએ છે ભાઈ. આ જોઈજો હા ભાઈ મસ્ત વ્યૂ આવે ભાઈ. જો બોટે જાય ઉભો રે, આવું અમારે ઉભો રે લઈ જા અમને. ઓ ભાઈ પાણી ખતરનાક છે ભાઈ. હે ભાઈ વ્યૂ મસ્ત આવે છે. હાલો હવે રેડી ને બોલે તો એ મોટી આવી હો મોટી. અહીં તો પીન મારી હો પણ હાવ મજા આવી ગઈ ને ભાગ્યા ભાઈ જોરદાર. બાકી છે ને મસ્ત વ્યૂ આવે છે અને દરિયો હવે એવું લાગે છે કે ખારો થઈ જાય છે. જો પાણી ક્યાં આવતું હતું હવે ક્યાં આવ્યા ભાઈ. તો ભાઈ લોકો ફાઇનલી આપણું જે 2 રીલ શૂટ કરવાની હતી અને 2-3 ફોટા પાડવાના હતા તો એ પાડી લીધા. એ ક્લિક કર્યા ભાઈએ અને એક જ વાર ક્લિક કર્યા. એવું નહીં કે ભાઈ આ ગમતો નથી અને બીજી વાર આપણે ક્લિક કરવું એવું કઈ નહીં. કા ભાઈ કેમ બાકી મસ્ત કર્યા ને. ઇન્સ્ટાગ્રામમાં મળી જશે જોઈ લેજો. ખાલી 15 મિનિટ થઈ. ખાલી બેગ ને રાખ્યું હતું સેફટી હાટું. બેગ માંથી કઈ નથી ને બૂચ મરાઈ ગયું. ચશ્મા તો હું એક્સ્ટ્રા રાખું જ ભાઈ, એટલા માટે મેં આ રાખ્યા હતા. આ આપણા નંબર વાળા છે અને આ ચશ્મા મેં રાખ્યા હતા એક્સ્ટ્રા. આ નંબર વગરના છે. ફાઇનલી અમે 5 મિનિટ કાં ભાઈ 5 મિનિટ ટ્રેન પર નીકળી જાય. હાલો ભાઈ હવે હે ને અમે ભાઈ બૂટ પહેરીને નીકળીએ. બાકી બૂટ ભીના કરવા નતા કરી દીધા. કરવા નતા કરી દીધા. પાણી આવી ગયું ને અમને નતું લાગતું કે ભાઈ આવશે. ભાઈ બૂટ ની હાલત તો જો આવી હોય કઈ ક્યાં હાયલા હાલ બે હાલ ભલે તો કઈ વાંધો નહીં. આપણે નીકળ નથી પહેરવા જા. ગુડ બાય ગયા નથી પહેરવા જ નથી નીકળ. એલા ના દરિયામાં નથી. એલા એમ નથી કેતો કોઈ લઈ નહીં દે મને ઘેર એક તો બાર બોટા પડે. વાયગા કેટલા 6-9 થઈ ભાઈ. હાલો 7 વાગ્યા પેલા આપણે ઘરે પહોંચવાનું છે. વ્યૂ મસ્ત આવે ખરેખર. હાલો બેકઅપ કરીએ આપણું કા